હમણાં તે જે જોઈ તે પછી માનતા કરી તે મને ઘણો ફેર છે કીધું ફોન કરે એમને આ પગે આખો પગ આમ અત્યારે હલાઈ શકે પેલા હાલી નો એકતા ખબર. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં જ છું. તો આજે જો મોડું થઈ ગયું, જાગવામાં વાગ્યા છે 9:30, પણ જગ્યો તો 8 વાગે જગ્યો. અને આ જો અત્યારે હજી કામે ગઈ નથી, હજી કપડા ધોવે કા. કાલે થોડુંક આમ ઘરે બધા મહેમાન હતા એટલે કઈ કામ નતું કર્યું, તો હવે અત્યારે મેં કીધું કપડા ધોઈને જાવ. નાવાનું હજી બાકી છે. અત્યારે કપડા ધોવે છે અને આજ તો ઘરે હું, સંજના અને બા ત્રણે જ છે. કેમ કે દાદા અને કાકા ની બધા એ લોકો લગ્ન માં ગયેલા છે અને અમે ત્રણ અત્યારે ઘરે છે. એવું છે. જો બા બેઠા છે, એને પગમાં ફેર પડી ગયો, પડ્યો કે નહીં? હા ફેર ઘણો ફેર સારું થઈ ગયો. હા ત્યાં પૈસા લગાવવા જાવ છે અમારા દર્શન ને તો યાર મિલન લારી લઈ જવાનો છે ભૂલાઈ ગયો. કનાડ બાજુ સકાટ ગામ, મને યાદ નથી એવું. ત્યાં છોકરો લઈને જવાનો છે, દીકરા ને દીકરો. તો મિત્રો બાને પગ દુખતો હતો એટલે મારા ભાઈ દર્શન છે ને પછી માનતા માને થી કે પગ ને એવું મટી જાય ને તો પછી કનાડ છે ને કનાડ જાશું પગે લાગવા, માનતા પૂરી કરશું. તે આસપાસ શનિવાર છે તો એને દર્શન ને રજા છે કામ ઉપર, તો હું બા અને દર્શન ત્રણે પાછા જવાના છીએ ને ત્યાં તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે 9 ધોઈને તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. ના મેડમ જોજી નાસ્તો કરવાનો બાકી છે. બીજી વાર કે અત્યારે પહેલી વાર? બીજી ફેરી. જો વાગ્યા 10:30 થયા ને તો અત્યારે બીજી ફેર નાસ્તા ને બાટી બોલાવે છે. હા ભાઈ તે આવ્યા છે, જો મજા હતી ને કા રામ મંદિર આવી ગઈ છે થોડીક. હવે જોવાના આવ્યા છે, ખાવા દઈ ગયા, આવીને તરત ચા પાણી પી લઈ. હવે ખાતો જાય ને ફોન જોતો જાય. જો એવું છે બધું. આ તો મ્યુટ કરી નાખ્યું. મેં થોડુંક પગરેટ આવી તો ક્યાં જવું. તો એવું તો મિત્રો હવે નાસ્તો ચા પાણી પીને હવે જવાનું છે આપણે કન્નડ. મેં તમને કીધું જ હતું, તો ત્યાં તમને પણ દર્શન કરાવશો, એટલે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. ઓપરેશન તો પેલા કરાવી કેટલા મને પછી આપી દો. તકલીફ હતી એની આપણે દવા લેવી પછી એથી બંધ થઈ ગઈ. પછી આ માનતા માની ને તે ચાલુ થઈ ગયું. પછી અમારી બેબી છે, આને માથું બહુ દવા કરાવી છે, પણ દવા આની મળતી બહુ દુખાવા કરે છે. એટલે અમદાવાદ માનતા માની તો પગે લાગવા લઈને આવીશ. સારું છે. મને પગ દુખતા બે પછી ઘણું 2-3 વર્ષ ગયા. છોકરા ફોન માં જોયું તે હમણાં તે જે જોયું તે પછી માનતા કરી તે મને ઘણો ફેર છે. જો કઈક વાર પેલા પગે લાગ્યું હાવ મળી જાય ફરી આવશે. મિત્રો આપણે કનાડ ગામ આવ્યા હતા, કાકા બળિયા દાદાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવ્યા છે. જો અત્યારે બધા બેઠા છે, હું દર્શન ને બા પબ્લિક આવેલું છે. આ તો રિવર હોય ત્યારે વધારે પબ્લિક આવતું હોય છે, પણ આ થોડુંક ઓછું, પણ તોય કે અહીંયા શાંતિનો અનુભવ ને મજા આવે એવું છે. અને માનતા અમારી રીતે સફળ થઈ ગઈ. લોકોને પગ ને એવું દુખતું તો મોટા ભાગે માનતા કરતા હોય છે, એટલે અમારે એક માનતા હતી એટલું માનતા પૂરી કરવા આવ્યા છે. દર્શન એમ કર્યા ને તમને કરાવું. તો મિત્રો આપણે કાકા બળિયા દાદાના દર્શન કરીને પછી ફરિયાદ કે આપણે ગામ જાતા તે વસમાં પાછું રામપર આવે છે. ત્યાંનું તમને ખબર જ હશે કે પ્રખ્યાત મંદિર છે મેરડી માનું રામપરા, ભુરિયા વડવાળી મેરડીમાં કઈ આ જો આ મંદિરે. તો હું કહું હાલો આપણે ત્યાં જાતા જઈને દર્શન કરતા જઈએ માતાજીના. તો ફાઇનલી મેં અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ અને તમને પણ દર્શન કરાવી. આ શનિવાર છે ને એટલે આસપાસ ઓછું પબ્લિક છે, રિવર હોય ને તો પબ્લિક ઘણું હોય છે, તો તમને દર્શન કરાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને ઘરે તો આવી ગયા છીએ, પણ ઘરે આવતા તો જોયું ભાઈ, જો આ બધું બકાલું આમથી આમ કરી નાખ્યું ભાઈ. અમારા આ હાવ જે કાંડ કર્યા છે જો ભાઈ. એમ એવું જો હું કેવું તમારું કે માર ખાવાના ધંધા કરવાના
જો એવું કરી નાખ્યું છે એટલે હવે છે ને એકલા મૂકીને તો જઈ જવાય જ નહીં, પાકું જ થઈ ગયું. અમને એમ હતું કઈ ભાવશે નહીં, કઈ કરશે નહીં, પણ અમને થોડી ખબર હતી આ બધું બકાલું ને એની ઉપર જ અસર કરશે. એવું છે, પાછું સરખું કરી નાખ્યું. જે ઓલી મેડમ આવી ત્યાં કઈ કામેથી પછી જે આવી નથી. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. બસ આપણે આ શેરુએ જો કર્યું છે ભાઈ, આ બેઠો છે અહીંયા, બાવે હરખું કરે જ બધું બકાલું ને એવું શું કરે એવું છે. લે હાલે મેડમ આવી ગયા જો કામેથી જઈને. હું મોટા વગાડે તો શું કરું, એકલા એકલા ફરવા વહી ગયા. લે ફરવા જ જાય, ફરવા થોડા ગયા હતા, તને ખબર તો છે. માનતા તો ક્યાં ગયા? અમે બે જગ્યાએ જાય, એક જગ્યાએ નહીં, ક્યાં બીજી ગઈ? રામપરા ગયા હતા વળતા. મન લઈ ન ગયા એમ ને? તને લઈને કીધું ઈ ફોન કરે. ફોન કરી નું કેવાનું, ગાડીમાં જગ્યા હતી, ગાડી જગ્યાનો બીજી ગાડી નો લઈ લેવા. બીજી ગાડી જ નથી. મેં કીધું તું કાલ જઈશું આપણે બધા, તોય મને છે ને કીધા વગર ના વી ગયા. તોય મેં કીધું તું તમને કહેજો તો ખરી, ન કીધું. મારે તમારા વાત જ નથી કરવી. લે હાલે એવું ન હોય પછી આપણે પાછા જઈશું. હા પણ આજે તો કીધું નહીં જઈશું કે ન જઈશું. તમે એક ફેરી મને કીધું કાલે તારે આવવું હોય તો તૈયાર થઈ જાય, એમ ફેરી એમ કીધું તમે. એમાં કઈ રેહાવો ન હોય પછી આપણે બે જાવું જ નહીં. હો તો છે ને એકલા એકલા ન જતો, જ્યારે જાવ ત્યારે મને કહેજો. એવો કામ કરો હમણાં હજી રાંધવાનું બાકી છે. ના જો એ તો રાંધવું જ છે. તો મિત્રો આવું થાય જો આપણે લઈને જ ગયા. એવું હતું તમને ખબર તો છે, હું બા અને દર્શન 3 ગયા હતા, અને ગાડીમાં આજ એક જ હતી. દાદાની પાછા લગ્નમાં ગયેલા છે એટલે ગાડી લઈ ગયા હતા. તો એક ગાડીમાં 3 સવારી માઇન પરાણે જાય, આને ક્યાં લઈ જઈ, પછી આના કામે વહી ગઈ હતી પછી ના ગયા હતા. બીજી વાર પાછા આપણે જવું ને એટલે પાકવાનું લઈ જ જવાનું છે, બરોબર. તો મિત્રો અત્યારે જો તો કેટલા 7:45 થઈ ગયા છે, અને આ મેડમ આવી ગયા કામે ઘરે વીએવા કા. હા, કામેથી ઘરે આવી ગઈ છું અને આવીને ચા બનાવીને પી લીધી છે. હા, કેટલાનું કામ કર્યું? 300 રૂપિયાનું. સવારમાં 10:30 ગઈ હતી તો 300 રૂપિયાનું કામ કર્યું. 10:30 ગઈને 300 રૂપિયાનું કામ કરી નાખ્યું એમ ને? દાડીએ જઈએ એને કરતા સારું છે. દાડી જઈને કરતા સારું કહેવાય. એટલે એવું છે. ઈ જો 3 કેટલા વાગે ગઈ હતી? 2:30 વાગે ગઈ હતી ને? બપોરે 2:30 વાગે ગઈ હતી. બપોરે 2:30 વાગે ગઈ હતી ને અત્યારે પાછું અત્યારે ક્યારની વી આવી છે? 6 વાગ્યાનું વહી આવીશું. 6 વાગે આવી ગઈ છે. અત્યારે ચા પીધી ને એવું બધું કર્યું ને એટલાનું તોય તે 300 રૂપિયાનું કામ થઈ ગયું છે. કા વાપરવાનું હાલ્યા રહે કા? વાપરવાના હેલા કરે. મારો ખર્ચો નીકળી જાય એટલે ઘણું ઘણું. હું તમારો ખર્ચો નથી કાઢતી, આનો ખર્ચો હું નથી કાઢતી, હું મારે એકનો જ કાઢું છું. અત્યારે આપણે ક્યાંય કામે નથી જતા, ખાલી વિડીયો જ બનાવી છીએ, કેમ કે હીરા માતા ફૂલ મંદી છે ને આપણે ઘરે બેઠા છીએ. હા, દર્શનભાઈ સવારમાં ગયા એટલે દર્શનભાઈને મારે ઠપકો તો દેવાનો જ છે કે મને કીધા વગરના વી ગયા થઈ કે તમારા ભાભી આવું છે એક ફેર, મને એને કીધું નથી. તો હજી રી છે એમ ને તને? રી તો હોય જ તે ને. આ જો દર્શન છે, દર્શનને પૂછજો. જો દર્શનભાઈ તમે મને નહીં કીધું? મારો વાગત લેવા દેવું ને હું હલવાનો છું. આમાં અમે ગયા હતા સવારે, મારા બાની માનતા હતી તે ગયા હતા. બાને પગ દુખતો હતો, હવે એવું લાગે થોડું સારું થઈ જાય. એ હતી થોડીક માનતા બાકી હતી, એ થોડીક કરી નાખી છે પૂરી. અડધી બાકી થાય ત્યાં જવાનું છે, બાકી આવશું બીજી ફરી કે હું આવ્યા છે કહીને. હવે સારું મટી જાય તો હાલતા થઈ જાય. લાકડી લઈ લઈને હાલે, લાકડી હાથમાં હાલી કઈ એકતા છે નહીં. આપણે બાને લઈને ગયા હતા. બાવ તમને કેમ છે? સારું છે કે? સારું છે. હા થઈ જાય તો ફરીને જવાનું કે મેં દેખ લઈને આવી શકું. ફરી વાર ત્યાં જવાનું એમ ને? હજુ આ પગે આખો પગ આમ અત્યારે ધરલાઈ શકે પેલા હાલી નો એકતા ખબર. હા એવું છે. તો આજ તમને મંદિરે દર્શન કરાવ્યા. એ મંદિર ગયા હતા ને બધા મોટા ભાગના માનતા રાખે જ છે, અલગ અલગ માનતા હોય. પછી બીજી વાર રહી ત્યારે તમને કહેવું. એટલે હજી માનતા એની અધૂરી છે. ફરી વાર જ્યારે હાવ સારું થઈ જાય એટલે પાછા જઈશું. એવું છે. અને આ બધા જો અત્યારે આ જો પકડાય આની યાર મસ્તી કર્યા કરે. આ અમારા ઘરનો એક છે ને એક ડાયો છોકરો છે જે બકાલું ને બકાલું બધું ખાય, એ ખાવાનું બાકી નથી રાખતો. ઘરે રોતો તો નથી પણ બધું તોડફોડ કર્યા કરે. જોઈ લે ભાઈ. આમ જો આમ હાલો હાય. તો મિત્રો જો અત્યારે કેટલા 9:42 થઈ ગઈ. ના ભાઈ ને જો અત્યારે મસ્તી હુજે. આની યાર રોજ મસ્તી કરવા જોવે આને કા. મસ્તી ન કરો ને તો ભાઈ મૂકી દે જોતા આપણે એનું બંધ કરી દીધી મેં એટલે મસ્તી ઓછી કરી. જોઈજો હમણાં આને આગે મોકલી દી.
આમ જોજો આવશે તરત પાસે જો. જોઈ લો અને છે ને મસ્તી કરો છો રોજ આવો ટાઈમ થાય ને અને મસ્તી ન કરીને તેમ કદાચ અહીંયા હોતા હોય ને તોય આવે અને ખાટલા અહીંયા માથે સડી જાય ને તરત બોલો કા કઈ જો એવું છે. હવે ઘરે ગલુડું પાડ્યું હોય ને તો આવું બધું થાય એનું ધ્યાન રાખવું પડે. અને તમે આગળ તમને દેખાડી તો જોયું ને એકલું ઘરે મૂકો ને તો એથી તહેસ નેસ બધું કરી નાખે, બધું જ્યાં ત્યાં બધી વસ્તુ કરી જ નાખે. આજ તો આને આવા કાંડ કર્યા જેમ ત્યાં કામે વહી જાય અને અમે લોકો બહાર ગયા હતા એટલે આ ભાઈ એકલા હતા. એટલે કેટલી એની ધૂનમાં છે છે અત્યારે આ પગ ભાંગલો છે, આ પગ કઈ હરખો હાલતો ને જો કા જો મજા જ આવે એકલી જોઈ હમણાં હાલી ત્યારે જોઈ કે ગમે ઈ કરો બાઈક મસ્તી કરવા તારે જોવે તે 10 વાગે કે ગમે એટલા વાગે રાતે મોડે સુધી તે આપણે એના મસ્તી ન કરીને ત્યાંથી હુવે નહીં અને ભયા જ કરતો હોય એકલો કા આવું છે. હવે મિત્રો ઘરે ગલુડું ને એવું પાળેલું હોય ને તો આમ મજા આવે, મસ્તી ખોર હોય એટલે આમ અત્યારે થોડું ઘણું નાનું છે ને એટલે. તો મિત્રો આપણે આપણા શરૂઆત મસ્તી કરી નાખી છે અને આ તો જો ફોન પછી જોવા મળી હતી કા મારી યાર બોલું કરી અત્યારે જો આપડા વ્લોગ એ નહીં તો વ્લોગ જોવાનું શરૂ કરી દીધા છે. તો મિત્રો એવું છે એ વ્લોગ જોતી હોય આખો દિવસ ઈદ કરવાનું ઉતારવાનું વ્લોગ જોવાનું કામે જવાનું બસ એવું છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. તો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરતા જજો અને ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ પછીના નવા વ્લોગમાં.